લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ સાતમ, શુક્રવાર, તારીખ 28/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કઠોરતાની સાથે લાગણીશીલ રહેવું એ આપણા ફાયદામાં હોય છે. જ્યાં કડક રહેવાનું સ્વભાવમાં, નિયમમાં, ત્યાં કડક રહો, પણ જ્યાં નરમ રહેવાનું છે, જ્યાં થોડીક કોમળતા બતાવવાની, એ બતાવતા જઈએ ને તો જીવન સંતુલિત થઈને ચાલે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના બાળકો છે ને થોડા કઠોર સ્વભાવના જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: સફળતાના પાયામાં સંઘર્ષ સમાયેલો જ હોય. જે માણસે સફળતા મેળવી હોય ને એના જીવનમાં સંઘર્ષ હોય જ. તો જીવનમાં જ્યારે પણ આપણે સંઘર્ષ કરવાનો આવે ને ત્યારે હારવું નહીં, એ સંઘર્ષનો સામનો કરવો. આ જ સંઘર્ષ સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ગાલ પર વધારે પડતા ખીલ થતા હોય ને તો મૂળાના પાનનો રસ કાઢીને એ રસ ચોપડવાથી અઠવાડિયાની અંદર ખીલ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનો ઉપાય. આજનો ઉપાય: કોઈના જીવનમાં અંધારું હોય ને તો એમાં દીવો પ્રગટાવવાની કોશિશ કરજો. કહેવાનો મતલબ, આપણા એક નાનકડા પ્રયાસથી, આપની નાનકડી એક મદદથી જો સામેના માણસના જીવનમાં કંઈક ફાયદો થતો હોય તો એ કરવો ખૂબ જરૂરી છે. અને આજે આપણે આ જ કરવાનું. કોઈના જીવનની અંધારી રાતને અજવાળવી. મિત્રો, એ નવરાત્રિ છે, તો આજે આપણે આ જ કામ કરવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધનલાભ વધતો દેખાય. આજે છે ને મેષ રાશિવાળાએ પોતાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરવાનો, તો કામ થશે, સફળતાથી સારું પરિણામ મેળવી શકાશે અને આર્થિક ફાયદો ખરેખર સારો મેળવી શકાય. આજે છે ને કોઈક જગ્યા પર એવો એકાદ ઠેરાવ આવશે જ્યાં આપણે કામ કરવાનું મન ન થાય, પણ આ આળસ ખંખેરીને ચાલશો તો ફાયદો ચોક્કસ થશે. વૃષભ રાશિવાળા માટે પણ આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ તમારે એક સાવધાની રાખવાની છે. આજે તમારા હિત શત્રુઓ તમારા કામમાં અવરોધ લાવવાની કોશિશ કરે, પણ આપણે એને ગણકારવાની નથી, એને સાઈડ કરીને આગળ વધવાનું છે. મિથુન રાશિવાળા માટે જે દિવસ ખૂબ સારો. આજે વેપારમાં સારી પ્રગતિ થાય, સારી આવક થાય. ઘણા દિવસથી વેપાર માટે, નોકરીમાં, બીજા કામો માટે તમે જે દોડધામ કરતા હતા ને એ દોડધામ આજે ઘટતી દેખાય છે, અને જીવનમાં થોડી રાહતનો શ્વાસ લેવાનો સમય મળી જાય. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે. આજે દિવસના પ્રારંભથી જ તમારે કોઈને કોઈ વ્યક્તિને મળવાનું થાય, કોઈ કામ અંગે, કોઈ બીજા સામાજિક કામ અંગે, અથવા તમારા આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે. પણ ચોક્કસ રીતે આજનો દિવસ સારો અને ખૂબ સારા લાભ દિવસના અંત સુધીમાં મળી જાય. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. આજે પરદેશથી જોડાયેલા કામ અંગે કોઈની મુલાકાત થાય, યાત્રા પ્રવાસ દરમિયાન કોઈને મળવાનું થાય, એ મુલાકાત પણ તમને લાભદાયક સાબિત થાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી નબળી થતી દેખાય છે. આજે માનસિક થાકના અનુભવ સાથે દિવસની શરૂઆત થાય, અને આજના
કામમાં આપનું મન લાગે નહીં, મનમાં બેચેની રહે, શરીરમાં થાક રહે, મન થાકેલું દેખાય, તો આજે કામમાં ચિત્ત ન ચોંટે. પણ મિત્રો, કામ તો કામ છે, કરવું જ પડે. તો આળસ ખંખેરી આવા વિચારોમાંથી બહાર નીકળીને ધીરજ રાખીને ધીમા પગલે કામની શરૂઆત કરી દેજો. બાકીનો દિવસ એની જાતે જ કુદરત સંભાળી લેશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય. આજે તમારા પોતાના ધંધાકીય અને નોકરીના કામ સિવાય કોઈ રાજકીય કામમાં બી તમારે ભાગ લેવો પડે, એના માટે સમય ફાળવવો પડે તો ચોક્કસ ફાળવજો. આ કામ પણ તમને સાંજ સુધીમાં ફાયદો અપાવી જશે. આજે છે ને તુલા રાશિવાળા માટે આજે ઘરથી દૂર કોઈક મનમાં જે વ્યક્તિને મળવાની ઈચ્છા છે તે વ્યક્તિ મળી જાય અને આ મુલાકાત તમને સારો આનંદ આપી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે તમારે તમારા કામમાં વ્યસ્ત રહેવું પડે, થોડી દોડધામ કરવી પડે. વૃશ્ચિક રાશિવાળા જે લોકો સિઝનેબલ ધંધો કરે છે એ લોકો માટે આજે દિવસ સારો. અચાનક આકસ્મિક સારી ગ્રાહકી આવી જાય અને જૂનો પડતર માલ વેચાઈ જાય. ધનરાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે તમારી વાણીની મીઠાશથી તમને કામમાં તો સારી સફળતા મળતી દેખાય જ છે. કાર્યમાં સરળતા આવે, સાનુકૂળતા આવે અને આ બધી બાબતો તમને સારી મોટી સફળતા અપાવી જાય. મકર રાશિવાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવો જરૂરી. આજના દિવસની શરૂઆત વિલંબથી થતી દેખાય છે. કોઈને કોઈ કામમાં નાની મોટી રૂકાવટ આવે અને આપણે રાહ જોવી પડે. આજે નોકરી ધંધાના કામમાં કદાચ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં, પણ ધીરજનું ફળ મીઠું. આ લાઈન યાદ રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. કુંભ રાશિવાળા માટે આજે સમાધાનકારી વલણ સવારથી જ જાળવવાનું છે ભાઈ, નહીં તો કામ અટકે, કામમાં રૂકાવટો આવે ને આપણે આપણા કામકાજમાં પાછા પડતા દેખાઈએ. સમાધાનકારી વલણ આપણે જીવનમાં રૂકાવટને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે આજના દિવસે. આજે છે ને બપોર પછી થોડુંક આયોજન કરીને કામ કરજો, ચોક્કસ ફાયદો થશે. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય. આજે તમારા પોતાના વ્યવસાયિક કામો સિવાય સામાજિક કામ, કુટુંબના કામ, ઘરના કામ તમારા ભાગે આવતા દેખાય છે અને આ બધા કામોને પૂર્ણ કરવામાં આજનો દિવસ વ્યતીત થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.